પોરબંદર જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભા યોજાઈ હતી ત્યારે કચેરીની અંદર જ જમણવાર માટે રસોઈ બનાવાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા, જેના કારણે અરજદારો અને કર્મચારીઓને અવરજવરમાં મુશ્કેલી પડી હતી। પોરબંદર જિલ્લા પંચાયત ખાતે આજે સામાન્ય સભા યોજાઈ હતી। બેઠકમાં હાજર સભ્યો અને અધિકારીઓ માટે જમણવારની વ્યવસ્થા કરવામાં આવી હતી। જો કે જમણવારની રસોઈ કચેરીની લોબીમાં જ બનાવાતી હોવાના દ્રશ્યો સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે। કચેરીની અંદર રસોઈ બનતી હોવાથી અરજદારો તેમજ કર્મચારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સાથે જ સરકારી કચેરીમાં ગેસ અને રસોઈની કામગીરીને લઈને સલામતીના મુદ્દે પણ ચર્ચા જાગી હતી। આ સમગ્ર મામલે પૂછપરછ કરતા કચેરીના જવાબદાર અધિકારીએ રસોઈ બહારથી તૈયાર થઈને આવતી હોવાનું જણાવ્યું હતું। જો કે સ્થળ પરના દ્રશ્યો પરથી રીતસર દેખાઈ રહ્યું હતું કે રસોઈ અહીં બની રહી છે, છતાં પણ અધિકારી શા માટે જૂઠાણા ચલાવે છે તે પણ એક સવાલ ઊભો થયો છે। સાહેબ આ જે જમણવાર રાખ્યો છે આજે સામાન્ય સભાનો તો એનો ખર્ચ કોણ ઉઠાવશે? હે જમણવાર રાખ્યો છે સામાન્ય સભાનો તો એનો ખર્ચ કોણ ઉઠાવશે? એ તો વહીવટી ખર્ચ છે। જિલ્લા પંચાયત છે કે કોઈ પ્રસંગમાં આવ્યું વડી જેવું આવે છે કચેરીમાં રાંધવાનું આવે છે આવી રીતના બેઠક કઈ ન કરે શું કચેરી છે કે કોઈ 10 મિનિટ સભા 10 મિનિટ જેવી 10 મિનિટમાં સભા પૂરી થઈ ગઈ પછી આપણે આના માટે જ આવ્યા છે? ના ના એવું નથી। કચેરીમાં આવી રીતના રાંધી ક્યાં રાંધવામાં આવે છે? ના ના એ તો બહારથી બનાવી લાવે। બીજા પ્રશ્નો બંધ। હવે આ કાર્યવાહી ફક્ત સામાન્ય સભા પૂરતી છે। દર્શક મિત્રો, પોરબંદરમાં જાણે કે અધિકારી રાજ હોય તેમ જોયું ને આ ડીડીઓ કેવા જવાબો આપે છે। ખાસ કરીને રસોઈ અહીં બનતી નરી આંખે દેખાઈ રહી છે, તેમ છતાં આ અધિકારી એવા ગાણા ગાય છે કે રસોઈ તો બહારથી આવે છે। આ કચેરીમાં સલામતી જોખમાંથી હોવા છતાં રસોઈ અહીં જ બને છે, તેમ છતાં આ ડીડીઓ જૂઠું શા માટે બોલે છે તે વધુ એક વખત સાંભળો। કચેરીમાં આવી રીતના રાંધી ક્યાં રાંધવામાં આવે છે? ના ના એ તો બહારથી બનાવી લાવે। આ અંગે જિલ્લા વિકાસ અધિકારીનો પ્રતિસાદ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે મીડિયાના સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું। ત્યારે આ અધિકારીની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થયા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।